તો હાલો મિત્રો બપોરા કરવા માટે મીઠા રતારાનું શાક છે ભાઈ. સકરિયા રતારા સકરિયા બધું હરખું જ થાય. મીઠા રતારા તો? કહેવાય કે રતારું ખાલી કહેવાય? ભાઈ પાઇપ બહુ દખ દે છે હો ભાઈ, હાલે જ નહીં, આને ખદડા કહેવાય. તમારા ઇલેક્ટ્રિકલ વિભાગના કમેન્ટ કરીને કહેજો કે આ ટ્રાન્સફોર્મર ઓલી સ્વિચ લગાડેલી છે આ શું કામની છે. આ છે વાયરલેસ મોટર ચાલુ કરવી હોય ને તો સીધું આ બટન દબી દેવાનું, આ બટન દબી દેવાનું. આર વાય ને બી સ્ટાર્ટર ની જરૂરત જ ન પડે ભાઈ. એક કનેક્શન આપી દીધું છે રેડી. બીજું કનેક્શન અહીંયા આપી દીધું છે. હવે જે આ એક વાયર છે ને આને આપણે પાંદડા કનેક્ટ કરી દઈએ ને ગમે એટલે રસોડું છે તો આમાંથી ઇલેક્ટ્રોન આડાઅવળા થાય એટલે આમાંથી વીજળી ઉત્પન્ન થાય અને પછી આનાથી આપણે મોટર ચાલુ કરી શકશું. મારા ફાકા સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જો મિત્રો ડુંગળી આવી ગઈ છે, ઝીંજરાને કઈ કેવું ન પડે, ઝીંજરાય આવી ગયા છે, બકરાય અમારે આવી ગયા છે ભાઈ, અને ગાજરે ભાઈ જોરદાર હો, અને મૂળામાં તો કઈ કેવું જ ન પડે. તમે મારી પાછળ જોઈ શકો છો 5 સ્ટાર લક્ઝુરિયસ હોટલ. ફેન લગાડવાનો છે ઓલો રાજકોટમાં જોયો, ટાઢો ટાઢો પવન જ આવ્યા રાખે, મજા જ આવ્યા રાખે. મિત્રો પેલા અહીંયા રોડ નતો બન્યો ને, ટ્રેક્ટર નું હાલતા ભાઈ, કાલે જ મને ખબર પડી આ એરોપ્લેન લેન્ડ થયું હતું. ફાઇનલી મિત્રો લાઈટ આવી ગઈ ને પાણી જો તમારે ધોમ ધોકાર જાય. સિવિલ એન્જિનિયર જોતા હોય કન્સ્ટ્રક્શન નું કામ હાલે છે ફટાફટથી ભોગી જ જાય.